સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એમટી ટ્રક સાથે ભરત ભગવાનભાઈ પટેલ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 52 ગ્રામથી વધુ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું છે, જે શહેરી વિસ્તારના યુવાઓમાં વેચાણ માટે લાવવામાં આવ્યું હતું. શહેરમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને અટકાવવા માટે સુરત પોલીસની વિશેષ ઓપરેશન ગ્રુપ સતત કડક કાર્યવાહી કરી રહી છે. શહેરમાં નશાના ચાલને ફેલાતા અટકાવવા એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ચોક્કસ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. સાયન રોડ, વરિયાવ જંકશન સર્કલ સામે જાહેર માર્ગ પર ટોયોટા 4 વ્હીલ કાર નંબર GJ5RZ 6994 પર શંકાસ્પદ હલનચલન જોવા મળી હતી, જે બાદ પોલીસની ટીમે આ કારને રોકી તપાસ હાથ ધરી હતી. કારની તલાશી દરમિયાન ₹5,27,700ની કિંમતના 52 ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ અન્ય મુદ્દામાલ સહિત ₹20,37,700ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી ભરત ભગવાનભાઈ પટેલની ઓળખ કરવામાં આવી છે. આરોપી ફ્લેટ નંબર 404 બિલ્ડિંગ B3 અક્ષર જ્યોતિ એપાર્ટમેન્ટ ભૂલકા ભવન સ્કૂલની બાજુમાં અડાજણ હજીરા રોડ ખાતે રહે છે. મૂળ વતન નાગલપરનો દરવાજો, બોટાદ, તાલુકો જિલ્લો બોટાદ છે. પોલીસ દ્વારા આરોપીને સખત પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે તે મુંબઈમાં રહેતા એક વોન્ટેડ આરોપી પાસેથી મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ મંગાવતો હતો. સુરત અને આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો હતો. આ કેસમાં સુરત એસઓજીએ મુંબઈમાં રહેતા એક મોટો ડ્રગ સપ્લાયર વોન્ટેડ હોવાનું ખુલ્યું છે. આરોપી ભરત પટેલે પોલીસને માહિતી આપી હતી કે તે વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવી સુરતમાં વેચાણ કરતો હતો. હવે એસઓજી દ્વારા વોન્ટેડ આરોપી સુધી પહોંચવા માટે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે અને તેની ધરપકડ માટેના દરોડા પાડવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.